ન્યૂઝ9 ગુજરાતી સાથે હું પાયલ બામભણિયા તો જોઈએ આજના સમાચારમાં। ભાવનગરની એચસીજી હોસ્પિટલ પર પીએમ જય યોજનાના ગેરરીતિનો પર્દાફાશ। 7.22 કરોડનો દંડ છતાં કલાકોમાં ફરી મંજૂરી। ભાવનગરની જાણીતી એચસીજી હોસ્પિટલ પર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મોટા પાયે ગેરરીતિઓ આચરવા બદલ રાજ્ય સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે। સરકારી તપાસમાં બહાર આવ્યું છે કે હોસ્પિટલ દ્વારા યોજનાનો લાભ લેનારા દર્દીઓ પાસેથી ગેરકાયદેસર વધારાનો ચાર્જ વસૂલવામાં આવ્યો હતો, તેમજ અપકોડિંગ દ્વારા સરકાર પાસેથી વધુ રકમ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ગેરરીતિનો પર્દાફાશ તમામ દરમિયાન 2 દર્દીઓ પાસેથી અનુક્રમે 6,000 અને 19,000નો વધારાનો ચાર્જ લેવામાં આવ્યો હતો, જ્યારે યોજનામાં આ પ્રકારની વસૂલાત પર સંપૂર્ણ પ્રતિબંધ છે। કુલ 39 કેસોમાં અપકોડિંગ જોવા મળ્યું હતું, જેમાં દર્દીને આપવામાં આવેલી સારવાર કરતાં મોંઘી સારવારના કોડનો ઉપયોગ કરી વધુ બિલ બનાવવામાં આવ્યા। રેડિયેશન મશીન બાબતે સૌથી મોટો ખુલાસો થયો। હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ મશીનમાં સીબીસીટી સુવિધા ન હોવા છતાં 11 જુલાઈ 2023થી 21 મે 2024 દરમિયાન કુલ 996 રેડિયેશન કેસ નોંધાયા, જેમાંથી 443 કેસોમાં પેકેજ કોડ મુજબ સારવાર શક્ય જ ન હતી। સરકારની કાર્યવાહી આ ગંભીર ગેરરીતિઓને ધ્યાનમાં રાખી અને રાજ્ય સરકારે હોસ્પિટલ પર 7,22,90,205નો દંડ ફટકાર્યો અને 29 જુલાઈ 2024ના રોજ પીએમજય યોજનામાંથી સસ્પેન્ડ કરી દીધી। ચોંકાવનારી મંજૂરી દંડની રકમ ભરવામાં પણ આવી ન હતી, તેમ છતાં ગણતરીની કલાકોમાં જ હોસ્પિટલને ફરીથી પીએમજય યોજનામાં સારવાર ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી। આ નિર્ણયને કારણે તબીબી વર્ગ, દર્દીઓ અને સામાન્ય લોકોમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે। શંકા અને ચર્ચા લોકોમાં એવી આશંકા છે કે આ માત્ર એક નાનો ભાગ છે અને જો મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો વધુ મોટા કૌભાંડો બહાર આવી શકે છે। આરોગ્ય ક્ષેત્રમાં પારદર્શિતા, કડક કાયદાકીય કાર્યવાહી અને સ્વતંત્ર તપાસની માંગ ઉઠી રહી છે। અલ્પેશ ડાભી, ન્યૂઝ9 ગુજરાતી, ભાવનગર। ભાવનગર મહાનગરપાલિકામાં એસસીજી હોસ્પિટલ છે, એને લગભગ આથી 5-6 મહિના પહેલાં એને દંડ ફટકારવામાં આવ્યા હતા। એ અનુસંધાને એ લગભગ દંડ ભરપાઈ કરેલ ન હતા, તો એને અનુસંધાને 29 જુલાઈ એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પછી એને અત્યારે હાલ એ કાર્યરત છે અને સસ્પેન્શન ઉઠાવી લેવામાં આવ્યા છે। એ કદાચ એને જે હોય રિપ્લાય એને બાબતે આપ્યા હશે સરકારશ્રીમાં, અને આ સરકારશ્રી દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવેલ છે આરોગ્ય ખાતા દ્વારા, અને ત્યાંથી એને જે દંડ ભરપાઈ છે એ સ્ટેટમાં કરવાનું હોય એ 7,22,00,000 રૂપિયાના આસારે છે। અને એમાં એ લોકોના 2 કેસમાં એવું છે કે ચાર્જિંગના છે 6,000 અને 19,000, અને બીજા કેસોમાં છે કે અપકોડિંગ મળેલ છે, અને બાકી જે કેન્સરની સારવાર છે એમાં એને થોડુંક જે બિલ મૂકી છે એ આ શક્ય નહોતી સારવાર, તો પણ એ મશીનમાં મૂકી છે, એને લીધે સરકારે એને દંડ ફટકારવામાં આ 2023થી 24ના વચ્ચે એ થયેલા હતા। આ સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે કાર્યવાહી। હવે એને આ વધારે વિગત તો ત્યાંથી પ્રાપ્ત થઈ શકે, હજી અમારા એટલો જે ઇન્ફોર્મેશન છે એ આપણા સાથે શેર કરી છે।